શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ચેનલ ભક્તિ જ્ઞાન ત્યોહારમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસ સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે ચૈત્ર માસમાં ઓખાહરણની કથા કે જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મા સ્કંદમાં આપેલી છે, તે સાંભળે તો તાવ, તરિયો, એકાંત્રિયો આવતો નથી કે કોઈ મહારોગ થતો નથી। આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે। ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા ઓખાની આ કથા છે। જ્યારે પાર્વતી માતા ઓખાને શાપ દે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે। ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ તેની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે। મહાકવિ પ્રેમાનંદે કાવ્યરૂપમાં પદ્ય રૂપમાં ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે। ઓખાહરણની આ કથા કે જેમાં 93 કડવામાં છે, તે આપણે 3 દિવસ સાંભળીએ એટલે પહેલા દિવસે કડવું 1 થી 35 સુધી, બીજા દિવસે કડવા 35 થી 63 અને ત્રીજા દિવસે કડવા 64 થી 93 સુધી। આ રીતે 3 દિવસ ઓખાહરણ સાંભળાય તો કહેવાય છે કે સર્વ રોગ કષ્ટ મટે છે। માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ કડવા 1 થી 35। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ શરૂ કરતા પહેલા શ્રી ગણેશજીની પ્રાર્થના। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકરદેવ નવખંડમાં જેની સ્થાપના કરી જુગ ભૂતળ સેવ સિંદૂરે શણગાર સજ્યા અને કંઠે પુષ્પના હાર આયુધ ફરસી કર ધરીને હણિયા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ ચાલો સૈયારો દેરે જઈએ પૂજીએ ગણપતિ રાય મોટા લીજે મોદક લાડુ લાગીએ શંભુ સુતને પાય એવા દેવ સાજા મુનિ વાચા પૂરે મનની આશ, બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો છે દાસ। ઓખાહરણ કડવું પહેલું। શ્રી અંબાજીની પ્રાર્થના। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી, સુરી નર મુનિવર સર્વે કળાણા તું કોણે ન કળાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક સહસ્ત્ર ફેણા શેષનાગને માં તોય ન પામ્યો ભેદ જુજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી મહા મોટા જડમૂળ હતામાં તેમની દુર્મતિ કાપી ભક્તિ ભાવ કરી ચરણે લાગુમાં આદ્ય શક્તિ જાણી અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેશ રંગે રાતા બીજી શોભાસી મુખે કહીએ રચના બની બહુ ભાતે હંસાવતીને બગલામુખી વહાણતી તું માય ભેડ પડે તમને સંભાળું કરજો અમારી સહાયમાં સેવક જન તારી વિનંતી કરે ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાંસળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબિલ ગુલાલ તણા હોયો ઉત્સવ મૃદંગના ઝણકાર સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટિ જ્યોતિ સોળે શણગાર તે સજ્યામાં નાખે નિર્મળ મોતી ખીર અને મધ સરખેરા આરોગો અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જન સિર નમાય તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિ દેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તારી સેવા માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશ કુશળ ક્ષેમ રાખજો અંબા માં સર્વેને એમ કહે ત્રિપુરાદાસ। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામો હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણારે, દુઃખ સકળ બામું કલેવરના, સુનતા પાતક જાય ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય તાવ તરિયો એકાંત્રિયો ન ચડે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય પરીક્ષિત પૂછે કહોને સુખજી ઓખાનો મહિમાય।
કોણ રીતે થયો ઓખા અને રુદ્રનો વિવાહ પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવ સ્કંદ હવે દશમથી કહું કથા જેમ ઉપજે આનંદ હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને પછી પહાડ્યો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી 16 સહસ્ત્ર સતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી તેમાં વડા છે રૂક્ષ્મણી પ્રદ્યુત મતે નાતન પ્રદ્યુત મના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિકર્તા મરીચી જેનાતન મરીચીના સૂત કશ્યપ કહીએ હિરણ્યકશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવાન પ્રહલાદનો સૂત વિરોચન બળી રાય તેનો તન બળી તણો સૂત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમય ગુરુજી શુક્ર આયા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી કહોને તપ મહિમાય શુક્રવાણી બોલ્યા તું સાંભળને જઘરાય 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન કડવું ત્રીજું રાય તપ કરવાને જાય રે તે તો આવ્યો મધુવન માય રે કીધું રાયે નિર્મળ જડે સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કર જમણામાં જપમાળ ચાલી રે માળા ખાલ્યા સુગ્રીએ કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિરમાં સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત સમ થયું રે મહાબળીઓ કેમે ન બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયાઈ રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે તમે કહો તો એને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સુરપાણી રે દૂધ પાઈને ઉહેરીએ શાપ રે આગળ ઉપજાવે સંતાપ રે ભેદ ભસ્માંગદનો લહ્યો રે વરદાન પામીને પોઢણ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે શી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવ રાય રે તમે સાંભળો ઉમિયાઈ રે સેવા કરી ચઢાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચઢાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન્ય રે જે કોઈ ચઢાવે બિલ્લી પત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરીને વગાડે ઝાલતાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આત્મન રાખીએ બારી રે હું તો ભોળાનાથ કહેવાવું રે હવે કપટી નાથ કેમ થાવું રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવ રાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોનિતપુરનું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર 1000 રે કર એક કે એવો દીજે રે 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે તું કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે કડવું ચોથું વરદાન પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય વનના વાસી પશુ પંખી તે લાગ્યા બહેવાઈ કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપે ચાલ્યો જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેની વાર દેશના મહિપતી જીત્યા કહેતા ના આવે પાર સ્વર્ગી જે જઈને દેવ જીત્યા સર્વે દેવ નાઠા જાય સૂરજે વધતી સાંગ આપી બાણાસુર તણા કરમાય જીતે સૂરને પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાય લાગ્યો તેણે સમય રાજન ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધ ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ નારદ વાણી બોલ્યા તું સુણ રે બાણાસુર રાય જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ કડવું પાંચમું કૈલાશ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત જળમાં હી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ તોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાઈ જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય શાને કાજે ભીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય સોનિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000 વળી માગવા શું આવ્યો છે અંધ તણુ કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બી વધ્યે આપ આવ્યા મારી નજરે ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે કડવું છઠ્ઠું તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક
તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાએ, જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોઝાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન, અહો શિવજી, જન્મારો કેમ જાય, મારે નથી એક બાળક, તો કહો ભલે શું થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, તું એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન, વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નહાવાને બેઠા વિચાર્યું મનમાંય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે, તે બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણની ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાન મોટી પરમ દિશે વિશાળ શોભા, તેની શી કહું હું કંઠે ઘૂઘરમાળ, પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે કરમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી કહું સુખદેવ કહે સુણ ભૂપ, સેથો તિલડી રાખડી અંબોડે બાકી મોળ કંઠ, કપૂત અને કામની તેડે, મોઢા મોળ કોથળી કુંડી, વેલણ દાબલી રમત નાના ફ્રાત, કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ, પરીક્ષિતને સુખદેવજી કહે કુંવર કન્યા જેહરે ઘર સાચવવાની બાળકો બે પ્રતાવ્યા તેહરે, કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓ રે શિવજી ન ફટ ભૂંડી ટેવ, વન વગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ આંખ ધતુરો વિંજ્યા જાવું વાળ્યો આડો આંખ તમેરે, વનમાં તપ કરો ને ઘેરે ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા, કૈલાશ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાઈ, અલ્યા જટિલ જોગી ભસ્મ ચોરી દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટું મારી આવ્યા ઘરમાં જટાશાહી, મહાદેવને તાણ્યા આણ્યા બારણા બહાર પછી ગડદા પાટું મારે બ્રહ્માંડ ભાંગે સાર, ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, હેદ્યું ગણપતિનો શીશ, માગસર વદી ચોથને દહાડે પુત્ર માર્યો તરત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત, તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંએ, તેથી ચતુર્થીના દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાંય, લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખસી મારી. મહાદેવજી ઘરમાં ગયાને જબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન, વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો જાવ ન ફટ ભૂંડી દેવ, નાહતા ઉપર શું દોડી આવો સમજો નહીં મનમાં હે બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે છાની રહે તું પાપણી મેં જોયું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું, મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જવાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાર, ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. બાળી વિના ઝૂરે વેલડી, વાહરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેંડી, પુત્ર વિના ઝૂરે માએ, પુત્ર ધાન્યને પુત્ર ધન પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર નીપજ્યો તેના સૂના બળે મસાન, પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથે માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ, બોલો હો બાળા રે હો ગણપતિ, બોલો હો બાળા રે ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ, બોલો હો બાળા રે શિવરે શાને માર્યો તન હો ગણપતિ, શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય,
હો ગણપતિ શિવપુત્ર વિનાની માય, હો ગણપતિ તે તરણથી હળવી થાય, હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ પેલા નારદિયાનું કામ, હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપતિ મેં માર્યો તમારો તન, હો ગણપતિ આવું ઉગ્યો સો ભૂંડો દન, નંદી ભૃગી મોકલ્યા તે પહેલી પાડે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શીર કીધો ખાય, તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભસ્થળ ફરવા, એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોસાશે અપાર, મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કૂખ, ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરી નર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ, ઓખાહરણ કડવું નવમું, રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આવ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાય કીધી છે ચારણા વળી કોઈ રાજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદ્વ વિણ કુંભ એ દો વસ્તુ કશું ન કામ, કી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વિણ છે ભાર, કડવું દસમું, પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે સૌની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જોતાવાર, પંચવદનના દેહરામાં પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂછે તો સર્વે મિથ્યા થાય, ઉથલો શાને કાજે રૂપે પાર્વતી શાને લોચન જોડે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળરે, કડવું 11મું, ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બેચાર, ત્યારે ઓખા આવીને સ્ત્રીને ઓરડીની બહાર, ભાઈ મારાવી ભામની, તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય, ઓખાબાઈ તો થરથર ધ્રુજિયા એ વાત અટંક, અપરાધ પાખે મારો આવડો શોક, ઉમિયા કહે, મેં શાપ દીધો, તે ક્યાં મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે, જે દેહ કોઈ બરી જાય, ચૈત્રના મીનારકમાં બાઈ તાહરો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના ત્રીજા દહાડા અન્ન અળુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશે, 3 દિવસના થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અળુણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને, તે સૌભાગ્ય ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગોરીને પુત્રી મહારાણી, પૂરી મનની આશ, સુખદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ, તેનું કહું વિસ્તાર એનો, સુણો રાજા, નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુરમાં જાર રે, કડવું 12મું, રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાક જમાળ, બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, રાય મેળી એથી હેઠને ઉતર્યો, થયો પ્રાતકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર, રાય બાણાસુર વળતો વદે મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, ત્યારે ચંડાલડી વળતી વદે, સાંભળીએ રાય, તમો ઊંચ, અમો નીચ છું, મુખ કેમ દેખાડાય, ત્યારે બાણાસુર વળતો વદે, સાંભળ રે ચંડાલડી નાર, સાચું રે બોલને કામિની, નહીંતર મારું ઠાર, ત્યારે ચંડાલની વળતી વદે, સાંભળો ને રાજન, સાચું બોલું જેવું ઘટે, તેવો દેશો દંડ, પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી, સાંભળો હો રાજન, રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, કડવું 13મું, ચંડાળ તો કાંઈ એક નથી રાય, 10 વિઘ્ન કહેવાય, પહેલું ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહીએ,
દુભે માત પિતાએ. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારખું ધન. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં જ્ઞા કેતન. આઠમો ચંડાળ તેને કહીએ, પરદારાશું મન. નવમો ચંડાળ તેને કહીએ, જે હણે નયા કેતન. દસમો ચંડાળ તેને કહીએ, જે કર્મચંડાળ. આવા તો રાજા 10 છે કર્મચંડાળ. કડવું 14મું, વળિયો બાણાસુર રાય. પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી, તવ રીજ્યા શ્રી મહાદેવ. આપોને આપો શિરજી, પુત્ર એક તતખેવ. ચિત્ર કોપલહિયાને તેડિયા, કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહેવે, વૈશ્ય તણો અવતાર. તારા ઘેરે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળજે ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંજ્ઞા આવી, હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળીને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાઈ તાતરે. તુજને પુત્ર વહાલું નથી, માટે તું વાંજ્યો રહેશે જન્મ સાતરે. કડવું 15મું, ઉમિયા વાણી બોલ્યા, સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે, તો તને એક આપું કન્યાએ. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો, આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ. પોષ માસથી પૂર્ણમાસે પૂર્ણ થશે મનકામ. વર પામીને વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય. બાણાવતીને ગર્ભ રહ્યો, તેના કહું મહિમાય. પોષ માસથી પૂર્ણમાસે પ્રગટ થઈ કન્યાએ. વધામણિયા પરવર્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડ્યા, તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ. તેને નામે રાશિ જોઈએ, નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઇચ્છાવરને વરસે કો કારણરૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર. ભાર ઉતારશે તું જ હાથનો, તું જ છ માત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન, એની પેર પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખાને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાય. કડવું 16મું, પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી. કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિ આવ્યા સૂરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સો દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને તેનો સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કીધા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો મન સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો, બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમયે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવીએ દીકરી આપી, પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી, સાંભળીએ આપો મુજને બાળ. કન્યા દાન કુરીનું દઉં, તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મુકુવન. કાલે તેડીને તું લાવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જાય. પુત્રી તો સમાધિ લઈ, હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધિયાને રૂંધિયા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. માંગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્યને વર્તમાન, જાણું ને ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વર્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કો ભાંડે પુત્રી કરી. કોરી થઈ પ્રધાનની, તેનો પરાક્રમ કોઈ પ્યહે નહીં.
સુખદેવ કહે રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદ્રવી જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ, બાળો અગ્નિ બધું બંધે છે છળ, બડે પર્વત કો રાય. જો અબડા રૂઠી જે કરે દેવથી નવ કરાય, મણિધર નારીને ઋષિકુળ નદી નૃપને કમલા, એટલો અંત ન લીજીએ જો ઇચ્છીએ કુશળક્ષેમ. નગર થકી એક યોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર, મર્કતમણી મોતીએ જડિયા, માહે પીરોજાના ઘાટ, હૈશા ગજશાળા છે, હીંચવા હિંડોળા ઘાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા, ઉલટ અંગનમાય, 1.25 જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઉખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવમી ચોલોચન રે, ઓખા કેરા માળિયામાં રાખે સંચરી પવન રે, શોણિતપુર પાદણ ભલું, રાય બાણાસુર. સૂરનું ધામ, ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ, ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ, નાના વિધિની રમત રમે, ઘડી એક હિંચકા ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડામોડ, હિંડોળે હિંચકાને કાજે રેશમ કેરી દોર, ધમધમ ઘૂંઘરા ગાજે, ઘૂંઘરડીનો ઘોર, નાના વિધનું ગાનું ગાતા મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે, પ્રીતે મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયામાં રે, કડવું 18મું. જોબન્યું વધ્યું રે, ઓખા નાનકડી રે લોલ, મારે જુબન્યાની જાય બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સહિયર મારી બેંડી રે લોલ, મારો મૂરખ પિતા કાઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેંડી રે લોલ, મારો જાય કન્યાકાળ, વરતો નથી રે લોલ, મારા જોબન્યાના દહાડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય, પણ પુત્રી કેરા પિતાને કોઈ સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વર્ષ થયા જો 7, પુત્રી કેરા પિતાને કોઈ કહાવું રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ તેને વર્ષ થાય છે 9, એમ કરતા વળી વચમાં આવી પડે કોઈ બાંધ, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક, એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારી કાજે પરણાવે છે દાયરાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવેને ઓખાએ વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી જાય, તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાઈ. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે જપકે ઝાલર રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો ચાલે હંસની ચાલ રે, ઓખા તારે ચણિયો ચોરીને ચુંદડી રે, ઓખા તારે બાય બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણું નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે શાણું ને કસબી કોર રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે ને પૂરવાસ રે. કડવું 22મું. હારે બેની તારી વિહોઆ, કર કંકણ, મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેથો, તિલડી, રાખડી, નયને કાજલ, કુમકુમાળ, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે બાપ રે, નહીં જોવ વાટડી રે. કડવું 23મું. વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રી નાજી. ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું કીજે હા હા રે અણસારે કે, 20 ઘોડી ઘોડી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે, આજ મારે ભૂંડું જોબન્યું મદપુરણ મારી કાયજી,
પિતા તો પ્રી છે નહીં મારો કુંવારો ભાવ કેમ જાય રે, સાસરે નિત્ય જાયને આવે સહિયર મોજ સમાંજીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે, એરે દુખે હું દુબળી મને અન્ન ઉદળ ન ભાવેજી, આ રૂડી સૈયા એ સૂતા નીંદ કઈ પેર આવે રે, જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્નજી, ભરથાર વિના ભામીની એ તો દોહલા કાઢે દન રે, ધન્ય હસે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પીવુંનો અધ સુધારસ નવ ચાખ્યો રે, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એની બીજું શું નરસુજી, હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય જતું રે, બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મંજી, અહીં પુરુષ આવે તો પરણું નવ પુહું જોશીને લગ્નજી, વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બંધો ગરી મારા કર્મે કરી સુડીએ ચડાવી મારા બાપે રે, મલકતે મુખે મધુર વચને મરજાદ નવ તાણીજી, સાગ પાક પિયુને નવ પીરસ્યા આંખો પાલો તાણી રે, અકળગતી છે ગોવિંદજીની શું નીપજશે બેનીજી, ગોપાળજીનું ગમતું થાશે મંડું મારું રહે નહીં રે, સહિયર શું કીજે હા હા રે અણસારે કે વિષ ઘોડી ઘોડી પીજે દાડલા કેમ લીજે મારી બેન રે, દોષ કર્મને દીજે રે. કડવું 24મું ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટામાં બાપના છોરું કેમ કરીએ કાળુને ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા છે આઈ એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિસે છે અપલક્ષણ જો, કોઈ ના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની છોકર વાત ન કરીએ જો તારા બાપ થકી તો બીજે જો, તને દેખું છું મધમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું સહુને હસે મતું જો, કામ વ્યાપે સર્વે અંગ જો, બહેની રહીએ પોતાને ઢંગ જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારા ગૃહમાં ક્યાંથી હસે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રિયહી કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબજો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રતાચરતા જો મારી ઓખાબાઈ સલોના જો, નિત્ય અન્ન જમે અણુણા જો, દીપક બાળેને અવનીએ સુવે જો માં ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાઈ રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી સાંભળ સહિયર વાત, ગૌર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પોતળા, હું પૂજું મોરી માય, ફાગણ સુદ બીજના દહાડે કરું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરું રે ઉત્થાપન, સૈયા સેલા પાથરી સંદેશના ફૂલ પૂજે અર્ચી ચોખા ચોડે પામે જે છે વસ્તુ અમૂલ્ય. કડવું 20મું ગૌર્યમાં માગું રે મારા બાપના રાજ માતા સદાએ સોહાગણી ગૌર્યમાં માગું મારા ભાઈના રાજ ભાભી તે હાલ હુલાલતી ગૌર્યમાં માગું રે મારા સસરાના રાજ સાસુની પ્રજા ઘણી ગૌર્યમાં માગું રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા, ગૌર્યમાં માગું રે તમારી પાસ અખંડ એવા તણી ઘાટડી, ગૌર્યમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગૌર્યમાં માંગું રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી, ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય, તમે આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું, હાયડે છે મને ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાય પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બાણું ખખડવા લાગ્યું, જ્યારે ઓખાબાઈએ દૂધ મૂકી બાર ઉઘાડ્યો ત્યારે, બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ એક જ સાર,
તે તણું પહડાયું તે નજરે દેખ ઓખાનાર, ઓ પહેલા આવ્યો છો, તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાને, કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રૂવે છે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠી, બાણકુમાર, તામસી વિદ્યા મોકલી, તે નિંદ્રાનો ભંડાર, મધ્ય રાત તો વહી ગઈને, નીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સોઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વળ સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળને મીંઢણ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિસે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતરમાં કરે છે પિયુજીશું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે રે હાથ રે, ચિત્રલેખા ફરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈને નાટક ચેટક લાગ્યો રે, તે તો કેમ કરી થાશે અળગું રે, જાગ જાગ રે ઓખા જાગ રે, તારે જોઈએ તે માગ રે, ઓખા ભરી રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગેઠી લાગી, ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી, ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને ભિક્ષ દીધું, બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી, જુઓ મારા કર્મની કરણી, વર્ષે મેલી ગયો મોને પરણી, મારા પિયુને જ મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી, હું તો કર્મહીણી કહેવાવી, નહીં તો થાય ન દસ આવી, મારા હૈયા કેરો હાર આણી રે, આપો આણી પાર. કડવું 32મું. સૈયર, શત્રુ છે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો, અધ્વજ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો, સૈયર રે, બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, ફૂલી મારા તંડાની વાળી રે હો, પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યો હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો, સૈયર રે, ભૂડી સૈયર શત્રુ છે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો. કડવું 33મું. ચંદા, તું તો જીવો કરોડ વર્ષ, સ્વપ્ને થયો સંયોગ, સાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ, સ્વપ્નમાં મારા પિયુજી, શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી, તે માં તે મેલ્યું ઝેર, કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂહું પંડિતો, એક દિનના કેટલા માસ, ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા, કર જોડ, એક પણ પીયું વિના લાગે વર્ષ કરોડ, ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માંગીશ, હું મારા સાજનને મળી, તારી પાંખો પાછી દઈશ, પાંખ પ્યારી, પંથ વેગડો, તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ, પિયું વિજોગે પીડી થઈ, મારું તન મન સુકાઈ જાય, ગૌરી, તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય, લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય, કર્મે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. મધ્યનિશા સમીરે માળિયામાં, રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર, મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો જોડલો હતો જે હાથ, પિતામાં ઢળી પડ્યું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ, પિયું પરદેશિયા રે ભૂંડા, મને લીધી સે નવસાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત, લાવ સખી વિખ પિયું રે બાઈ મારો કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે, મને માગ્યા ન આવે મરણ, ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે ધરણ, રોતા રોતા જયા ગયા રે, ઓખાબાઈએ રોપિયા વાળી, વન જઈને પૂછ્યું ધ્રુમને રે, ક્યાંય મારો દીઠો પ્રાણ જીવન, તું ગુણ વેલડી રે બાઈ જોને કરમ વિચાર, તું આધારે વૃક્ષને, હું છું નિર્ધાર, નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ન કેરી રાત, જોબન મેં તો ઝાડવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો મારા પ્રભુ નહીં મળે રે, હું તો પ્રાણ મારા તજીશ. કડવું 34મું. ઓખા રૂવે, ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર, નવ રોય.
સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય, વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને ભાડું નાખ, કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો શું વાંક, વિધાત્રી આપે તેને લક્ષ, દિયે ન આપે તેને છેક, એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક, લાંચ લઈ લખતી હોત રે, તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી, તો મારું મરણ લખાવતી વહેલું રે. કડવું 35મું, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતરમાં ઝાર રે, હસતી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક, સ્વપ્ન સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક નિર્ધન્યો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર, તેના દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ, એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય, એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ, સ્વપ્નું સાચું ન હોય સૈયર મારી, સ્વપ્નું સાચું ન હોય. મિત્રો, પ્રેમાનંદજી કૃત ઓખાહરણ કડવા 1 થી 35 કડવા આપણે સાંભળ્યા. હવે આવતા વિડીયોમાં આપણે સાંભળશું કડવા 3 6 થી 63. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. અલોણા વ્રત રખાય છે. નમક ન ખાય તો પણ આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. સાથે સાથે આ કથા 3 દિવસ સાંભળવાનો મહિમા છે. એવા ઓખાહરણની કથા સાંભળીને આપણે સૌ પાવન થાય. બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.